રાજ્યમાં 23મી ઓગસ્ટથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। જાફરાબાદમાં 3 સિંહબાળના મૃત્યુ અંગે થયો ખુલાસો। હિમોગ્લોબિન ઘટી જવાથી ત્રણેયના મૃત્યુ નિપજ્યા। અગ્ર મુખ્ય વન સંરક્ષકે સમગ્ર મામલે આપી માહિતી। સુરેન્દ્રનગરના ધોળિયા ગામે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ। મૂળી પોલીસને જાણ છતાં કાર્યવાહી ન કરતા હોવાનો લોકોનો આરોપ। વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ। ભાવનગરમાં કરોડોના કૌભાંડ મામલે હનીફ શેખના ઘરે ઈડીના દરોડા। કૌભાંડના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરાયાની શંકા। હનીફની અગાઉ 2 વખત સેબીએ કરી છે તપાસ। અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। કહ્યું કે સ્વદેશીનો સંકલ્પ ભારતીયો માટે જરૂરી। ભારતે પોતાના હિતોનું ખ્યાલ રાખવો જોઈએ।